પિંકીશ કહેતા હતા કે મમ્મી જેવી દાળ કોઈ બનાવી શકતું નથી. મેં આમાં બધા મસાલા નાખ્યા તો એવો સ્વાદ કેમ નથી આવતો? જાગુ બેટા, આમાં તે બધા મસાલા નાખ્યા છે પણ ગોળ નાખ્યો છે. ગોળ નાખીએ ને તો તે ગુજરાતી દાળમાં છે ને ગોળનું ગળપણ વધારે હોય ને તો જ સારું લાગે. તે નો સારું લાગે. ગોળ નાખ્યો છે ને? હા મમ્મી, ગોળ તો નાખ્યો છે પણ મને હજુ તમારી જેટલો અંદાજ નથી આવતો. પિંકીશ તમારા બહુ વખાણ કરતા હતા. ક્યારેય તમારી જેવી રસોઈ નહીં બનાવી શકું. ભૂખ લાગી છે. વાહ, દાળ તો બહુ સરસ છે. કોણે બનાવી? મમ્મી તમે બનાવી ને? ના પિંકેશ, બનાવી તો મેં જ છે પણ મમ્મીએ મને શીખવાડ્યું ને એવી રીતના મેં બનાવી. જો બેટા, મસાલા તો છે ને રસોઈમાં ગમે તે નાખી શકાય પણ આજે કંઈક ખાસ કરવા માટે જાગુ સવારથી તારી માટે મહેનત કરતી હતી. આ એની મહેનતનો સ્વાદ છે. જાગુ, મને આજે જ સમજાયું કે હું ખાલી મમ્મીના જ સ્વાદની વાત કરું છું. તારા પ્રયત્નો જોવા હું ભૂલી જઉં છું. તારે મમ્મી જેવું બનવાની જરૂર નથી. તારો પોતાનો એક અલગ જ જાદુ છે. હા, મને પણ સમજાયું કે મમ્મી મને રોકતા ટોકતા હોય ને તો એમાં મારી જ ભલાઈ છે. એ મને અનુભવનું ભાથું આપે છે એટલે મારે એમને હરીફ નહીં પણ ગુરુ માનવા જોઈએ. દીકરા, એક ઘર ત્યારે જ બને જ્યારે જૂનો અનુભવ અને નવો ઉત્સાહ સાથે મળે. જેમ દાળમાં ગોળ અને મીઠું બંનેની જરૂર પડે છે એવી રીતના તે ઘરમાં શિસ્ત અને સ્નેહ બેની જરૂર હોય છે. સમજ્યા? સંબંધોમાં હું એક સાચો અને તું ખોટો એ જરૂરી નથી પણ એકબીજાના દ્રષ્ટિકોણને સમજવું ખૂબ જરૂરી છે. એ જ સુખી પરિવારની ચાવી છે. તો આ હતો અમારો આજનો વિડીયો. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી.